દાહોદમાં રખડતા પશુએ બે બાળકો અને પિતાને શિંગડા ભરાવી પટક્યા। રોડ પર એક યુવાન બાળકને ઊંચકીને જઈ રહ્યો છે। એક બાળક નીચે બાઇકે સાયકલ ચલાવી રહ્યો છે, ત્યારે જ રોડ પર બેસેલા પશુઓ ભડકે છે અને બાળકો અને તેના પિતા પર જીવલેણ હુમલો કરે છે। રોડ બાળકોની ચીંચિયારીથી ગુંજી ઉઠે છે। રખડતા પશુઓ શિંગડા ભરાવી બાળકો અને યુવાનને જમીન પર પટકે છે। બાળકો ગભરાઈ જાય છે અને રડવા લાગે છે। ચીસાચીસીથી આસપાસના લોકો દોડી આવે છે અને આખલાઓને છોડવા પ્રયાસ કરે છે। પહેલા પાણીનો મારો કરે છે, બાદમાં પાણીનો કેરવું ફેંકે છે, લાકડીઓ મારે છે, ત્યારે 3 વ્યક્તિના દુશ્મન બનેલા પશુઓ ભાગી જાય છે। બાળકો હેબતાઈને દોડી આવે છે। ખતરનાક અને જીવન મરણ વચ્ચેના દ્રશ્યો છે દાહોદના। શહેરના ગોધી રોડ વિસ્તારમાં રખડતા આખલાઓ એક યુવક અને 2 બાળકોને નિશાન બનાવ્યા। સેન્ટ મેરી સ્કૂલ નજીક એક યુવક અને તેના બાળકોના દુશ્મન બન્યા હતા આ પશુઓ। 2 થી 3 આખલાઓ એક સાથે હુમલો કર્યો હતો। જો સ્થાનિક લોકો મોડા પડ્યા હોત તો યુવક અને બાળકોને ગંભીર ઇજાઓ થઈ શકી હોત। શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે। રહીશો પર હુમલાની ઘટનાઓ વધી રહી છે। શહેરીજનોએ નગરપાલિકાની અનેકવાર લેખિત અને મૌખિક ફરિયાદો કરી છે, પરંતુ નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવ્યા। સ્થાનિક રહીશોએ માંગ કરી છે કે કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલા નગરપાલિકા રખડતા ઢોરોની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે। મહેસાણા જિલ્લાના હજારો ખેડૂતો સાથે છેતરપિંડી અને અપ્રમાણિત ખાતરનો જથ્થો પધરાવી દેવાયો। મહેસાણા જિલ્લામાં 2 વર્ષમાં ખાતરના 37 જેટલા નમૂના અપ્રમાણિત નીકળ્યા છે, જેના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। મહેસાણા જિલ્લા નાયબ ખેતી નિયામક વિસ્તરણ અધિકારીની કચેરી દ્વારા છેલ્લા 2 વર્ષમાં 1262 નમૂના લેવામાં આવ્યા। આ નમૂના પૈકી 1225 નમૂના પ્રમાણિત હતા, જેમાંથી 37 નમૂના અપ્રમાણિત થતા એક કંપનીને દંડ ફટકારવામાં આવ્યો। તો અધિકારીના જણાવ્યા અનુસાર ખેડૂતોએ ખાતર ખરીદતી વખતે ગુણવત્તાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। ખાતર અંગેના કન્ટેન્ટ પણ હોવા જોઈએ અને સારી કંપનીનું સારું પરિણામ આવતું હોય તેવી કંપનીનું DAP યુરિયા ખાતરનો ઉપયોગ કરવો અને વેચનાર પાસેથી પાકું બિલ લેવા આપી છે સલાહ અને બિલ વિના ખાતર નહીં ખરીદવા ખેડૂતોને તાકીદ કરી છે। કેરી રસિયાઓ માટે ખુશીના સમાચાર। જૂનાગઢ યાર્ડમાં કેરીની હરાજીના શ્રી ગણેશ। કેસર કેરીની 8 મહિનાથી રાહ જોતા રસિયાઓ માટે આવી ગયા છે ખુશીના સમાચાર। વિશ્વવિખ્યાત તાલાલાની કેસર કેરી બજારમાં આવી ગઈ છે। કેસર કેરીના હબ ગણાતા જૂનાગઢના માર્કેટ યાર્ડમાં કેસર કેરીની હરાજીના શ્રી ગણેશ થયા છે। જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની પધરામણી થઈ ગઈ છે। યાર્ડમાં આજથી કેસર કેરીના બોક્સ ઠલવાયા છે। માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજીના પ્રથમ દિવસે 300 બોક્સની આવક થઈ હતી। 10 કિલોના 1000 થી 1500 રૂપિયાના ભાવ બોલાયા હતા। કેસર કેરીની આવક આવતા સપ્તાહમાં વધશે, જેથી આવતા સપ્તાહમાં ભાવો ઘટશે। આ વર્ષે કેસર કેરીના પાકને ગ્લોબલ વોર્મિંગની અસરથી 30% નુકસાન થયું છે। કેસર કેરીનું ઉત્પાદન ઓછું હોવાથી ભાવો 500 થી 700 સુધી રહેશે। દુર્ગાગીરી ગુરુ વિશ્વંભરીજી 45 દિવસ સુધી પાણીમાં રહી કરી રહ્યા છે કઠોર તપસ્યા। ડભોઈ તાલુકાનું દક્ષિણ પ્રયાગ તીર્થ ચાંદોદ નર્મદા નદી કિનારે આવેલું છે। અહીં સંખ્યાબંધ ઋષિ મુનિઓએ તપ કર્યા હતા, ત્યારે અહીં દુર્ગાગીરી ગુરુ શ્રી વિશ્વંભરીજી દ્વારા 45 દિવસની કઠોર તપસ્યા કરવામાં આવી રહી છે। આ તપનો મહિમા એવો છે કે 45 દિવસ અન્ન જળનો ત્યાગ કરી 24 કલાક નર્મદા નદીમાં ધ્યાન ધરી માં નર્મદાની આરાધના કરવી। આ અનુષ્ઠાન ચૈત્ર એકમથી શરૂ થયા હતા અને અમાસના દિવસે પૂર્ણ થશે। ત્યારે રોજબરોજ નર્મદા દર્શને આવતા શ્રદ્ધાળુઓ માતાજીને કઠોર તપ કરતા જોઈ દર્શન કરી ધન્યતા અનુભવે છે। વિશ્વ અને માનવ કલ્યાણના મુખ્ય હેતુ સાથે માતાજી દુર્ગાગીરી નર્મદા જળમાં કેળસમા જળમાં પદ્માસન લગાવી માતાજી અન્ન જળના ત્યાગ સાથે તપ કરી રહ્યા છે। રાજકોટના ગોંડલમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। પાણીની પાઇપલાઇન તૂટતા 80 ફૂટ સુધીના ફુવારા ઉડ્યા। ગોંડલ શહેરમાં પાણીની પાઇપલાઇન તૂટતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે। ભાદરના પીવાના પાણીની પાઇપલાઇન ગોંડલ શહેર પાસે આવેલ ગોલ્ડન સિટી નજીક તૂટી પડી હતી। પાણીની લાઇન તૂટતા 80 ફૂટથી ઊંચો ફુવારો ઉડ્યો હતો।
અને એક જ જગ્યાએ વારંવાર તૂટે છે આ પાણીની પાઇપલાઇન 80 ફૂટથી ઊંચો ફુવારો ઉડ્યો હતો અને લોકોને ગરમીથી રાહત મળી, પણ એના બદલામાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. લીલાખા ગામ નજીક આવેલ ભાદર ડેમમાંથી રાજકોટ શહેરમાં જતી ભાદરના પીવાના પાણીની પાઇપલાઇન ગોંડલ શહેર પાસે આવેલ ગોલ્ડન સિટી નજીક તૂટી જતા 80 ફૂટથી વધારે ઊંચો ફુવારો થયો હતો અને આ ફુવારાનો નજારો અનેક લોકોએ મોબાઈલમાં કેદ કર્યો હતો. આ ઘટનામાં આશ્ચર્યની વાત તો એ છે કે આ એક જ જગ્યાએ પાણીની પાઇપલાઇન વારંવાર તૂટે છે અને આમ જ હજારો લીટર પાણીનો વેડફાટ થાય છે, પરંતુ તંત્રને આ મામલે કોઈ નક્કર કામગીરી કરવાની પડી જ નથી. રાજકોટ સહિત સોરઠમાં પાઘડીનું ખાસ મહત્વ છે, ત્યારે રાજકોટના એક કારીગરે એક અનોખી પાઘડી બનાવી છે. પીએમ મોદીના પ્રશંસકે તેમના પ્રત્યેનો પ્રેમ અનોખી રીતે વ્યક્ત કર્યો છે. આ છે સંજયભાઈ જેઠવા, જેમણે પ્રધાનમંત્રી મોદી માટે ખાસ પાઘડી બનાવી છે. તમને જોતા જ ખ્યાલ આવી જશે કે આ કોઈ સામાન્ય પાઘડી નથી, પરંતુ તે કદ અને વિશેષતામાં અનોખી છે. સંજયભાઈએ વડાપ્રધાનની ઉંમર, શાસન કાર્ડને ધ્યાનમાં રાખીને ખાસ આંટીવાળી પાઘડી બનાવી છે. તમે કહેશો એ કેવી રીતે, તો તમને જણાવી દઈએ કે પીએમ મોદીની ઉંમર 75 વર્ષ હોવાથી આ પાઘડીમાં 75 મીટર કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પીએમના શાસન કાર્ડને 10 વર્ષ થયા હોવાથી પાઘડીની પહોળાઈ 10 ફૂટ જેટલી રાખવામાં આવી છે. એટલું જ નહીં, પીએમ મોદી ભારતના 16મા વડાપ્રધાન હોવાથી પાઘડીની ઊંચાઈ 16 ઇંચની રાખવામાં આવી છે. વડાપ્રધાન માટે બનાવવામાં આવેલ આ ખાસ પાઘડીનું વજન 25 કિલો છે. રાજકોટના બજરંગવાડી વિસ્તારમાં સંજય રાજ પાઘડી નામથી પાઘડીની દુકાન ધરાવતા સંજયભાઈ જેઠવાએ વડાપ્રધાન પ્રત્યેના પ્રેમમાં આ ખાસ આંટીવાળી પાઘડી બનાવી છે. પાઘડી બનાવવા માટે માત્ર ₹7,500નું તો કાપડ લગાવ્યું છે, તો આ સિવાયની અન્ય વસ્તુઓ મળીને કુલ 11,000 જેટલો ખર્ચ થયો છે. આ પાઘડી તેઓ જાતે વડાપ્રધાન મોદીને અર્પણ કરવાની ઈચ્છા ધરાવે છે. આ પાઘડી 75 મીટરની છે, તેમજ મારે મોદી સાહેબની યાદી માટે મેં આ પાઘડી બનાવેલી છે. મોદી સાહેબના 75 વર્ષ પૂરા થયા છે, તેમજ 75 મીટર કાપડ વાપરેલ છે. મોદી સાહેબ 10 વર્ષ એટલે 2 ટર્મ પૂરી કરી છે. 10 ફૂટ 120 ઇંચની રિંગ છે, તેમજ આ પાઘડીની ઊંચાઈ 16 ઇંચ છે. મોદી સાહેબ આપણા 16મા વડાપ્રધાન છે, અને મોદી સાહેબને લગતી જ અમે 16 ઇંચ ઊંચાઈ આપણે પાઘડીની રાખી છે. પાઘડી હું ત્યાં મોદી સાહેબને અર્પણ કરવાની ગણતરી છે જ, છતાંય ત્યાં સુધી હું મારા